વાત કરશો રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 27 પૈસા જેટલો મજબૂત થઈને 85.33 પ્રતિ ડોલરની સામે 85.06 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને ત્યારબાદ આપણે પોઝિટિવિટી સાથે જ 85.3ની આસપાસના સ્તર જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો 100.91ની આસપાસ અહીં આપણને જોવા મળી રહ્યું છે. વધુ ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. ભાવિકજી, હવે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે US અને ચીન વચ્ચે ટ્રેડ તણાવ હવે ઘટતા દેખાઈ રહ્યા છે, થોડી સહમતિઓ બનતી, ટ્રેડ જે થતી ત્યાં આગળથી દેખાઈ રહી છે. ડોલર ઇન્ડેક્સ જે છે હવે 100ની ઉપર યથાવત સ્ટેબલ થઈ રહ્યો છે. કઈ રીતે આપ આગળ કરન્સીની ચાલ જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જનાજી. એક તો આપણે ડોલરમાં સ્લાઇટ વીકનેસ જોવા મળી કે તમે જેમ કીધું ટ્રેડ વોર જે છે એ ઓછી થઈ ગઈ છે. US ચીનનું ગઈકાલે યુએસના જે મોંઘવારીના આંકડા આવ્યા છે એ પણ ઘટાડો ઓછો આવ્યો છે, એટલે આગળ જતા એક્સપેક્ટેડ છે મે બી ફેડ જે છે રેટ કટ કરી શકે છે. ઓલ્ધો ટ્રમ્પ તો બોલી રહ્યો છે, બટ ફેડ જે છે આઈ થિંક એક્સપેક્ટેડ છે કે મે બી જૂન ને જુલાઈમાં કરી શકે છે. એટલે 101ની નીચે થોડોક આપણે ડોલર જે છે વીક થયો છે, જેના લીધે રૂપિયો જે છે એ થોડોક મજબૂત થયો છે. આપણા પણ આ વખતે જે મોંઘવારીના આંકડા આવ્યા છે એ ઓછા આવ્યા છે અને એક્સપેક્ટેશન છે કે એકવાર હજી એક રેટ કટ RBI કરી શકે છે. મોન્સૂન પણ જોઈએ તો એક્સપેક્ટેડ છે કે આ વખતે મોન્સૂન સારું થવાનું છે, એટલે મોંઘવારી જે છે ઓછી જ રહેવાની છે, જેનો પણ રૂપિયો પર અસર રહેશે પોઝિટિવલી. તો આઈ થિંક મને હમણાં લાગી રહ્યો છે કે રૂપિયો જે છે એ સ્ટેડી રહેશે 85 થી 85-80 ની વચ્ચેનું રેન્જમાં. અને આજના દિવસમાં આપણે જોઈએ તો રૂપિયો થોડોક મજબૂત ખુલ્યા પછી વીક થયો છે, બટ મને લાગી રહ્યો છે કે બહુ મોટો આપણને વીકનેસ જોવા નહીં મળે. તો અલ્ટિમેટલી આજના દિવસમાં મને લાગે છે કે 85-50ની આસપાસ આવે છે તો એકવાર રૂપિયો શોર્ટ કરી શકાય છે. 85-20ના ટાર્ગેટથી 85-75ના સ્ટોપ લોસ રાખી શકાય છે. શોર્ટ ટર્મમાં મને હજી પણ લાગે છે 85 થી 85-80 જે છે એ રેન્જમાં રૂપિયો જે છે ટ્રેડ કરશે. ઓકે, તો આપણે અહીંયા આગળથી રેન્જની વાત કરીએ 85થી લઈને 85-80 સુધીની એક રેન્જમાં શોર્ટ ટર્મમાં અહીંયા આગળથી રૂપિયો આપણને રહેતો દેખાઈ શકે છે. તો રૂપિયાની આપણે અહીંયા આગળથી વાત કરી. હવે જો સોનાની વાત કરી લઈએ તો સોનાની ચમક ઓછી થતાં કોમિક્સ ઉપર ભાવ $3232 પણ નીચે આવતા દેખાયા છે. સ્થાનિક બજારમાં પણ આશરે 5%થી વધુની વેચવાલી સાથે 93,330ની આસપાસના સ્તર, અત્યારે એનાથી પણ નીચે 93,245ના સ્તર આપણને જોઈ શકાય છે. તો કોમિક્સમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે 0.70%નો ઘટાડો અને MCEXની ઉપર જો આપણે વાત કરીએ તો 0.43%નું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ટ્રેડ તણાવ ઓછો થતાં સેફ હેવન ડિમાન્ડમાં ઘટાડો આવતા સોનાની કિંમતોમાં ઉપલા સ્તરેથી વેચવાલી આવતી જોવા મળી રહી છે. ભાવિકજી, આ સોનાની અંદર જ્યારે આપણે શાર્પ રેલી જોઈ હતી ત્યારેથી આપણે એક સંભાવના જોઈ રહ્યા હતા કે હવે સોનાની અંદર એક ઘટાડો આવશે, એની ચર્ચા આપણે કરી રહ્યા હતા. હવે આ ઘટાડો આવતો આપણને દેખાઈ રહ્યો છે. થોડુંક ટ્રેડ તણાવ ઘટવાની પણ વાત છે. સાથે જે ઇન્ફ્લેશનના આંકડા આવ્યા છે એની કેવી અસર રહેશે અને આપ હવે આગળ સોનામાં કયા લેવલ્સ બનતા જોઈ રહ્યા છો? ઇન્ટરેસ્ટિંગલી તમે જેમ કીધું એમ મોસ્ટ ઓફ જે અત્યારના સોનાના ફેક્ટર્સ છે એ શોર્ટ ટર્મ માટે નેગેટિવ છે, બટ તે છતાં પણ જે સોમવારનું આપણે કરેક્શન જોયું એના પછી જે ફોલોઅપ કરેક્શન છે એ નથી આવ્યું. સોમવારે આપણે જોયું હતું કે US અને ચાઇનાએ કીધું હતું કે હવે લોકો જે ટ્રેડ ડીલ છે નિયરલી થઈ ગઈ છે. ચાઇના 10% ટેરિફ લગાડશે, US 30% લગાવશે, એટલે એ દિવસ આપણે સારું કરેક્શન જોયું હતું. પણ તે છતાં પણ 92,000નું લેવલ છે બ્રેક નથી થયું. ગઈકાલને આપણે જોયું તો ગઈકાલે થોડીક રિકવરી આવી હતી. તેમ છતાં પણ કે મોંઘવારીના આંકડા જે યુએસના આવ્યા છે ઓછા આવ્યા છે અને હાલ હમણાં રેટ કટ છે, કદાચ ફેડ નહીં કરે. અને આજે પણ આપણે જોઈ રહ્યા છે કે માર્કેટમાં કોઈ એટલું ફોલોઅપ સેલિંગ નથી દેખાઈ રહ્યું. એટલે કશેક ને કશેક તો ડિસ્પાઇટ કે અત્યારના માર્કેટમાં ગોલ્ડ જે છે એમાં કરેક્શન થવું જોઈએ, બટ થઈ નથી રહ્યું. એટલે આઈ થિંક ડિમાન્ડ જે છે માર્કેટ પાર્ટિસિપેશનની ઘણી જ સ્ટ્રોંગ છે. ઓવરઓલ ટેકનિકલી પણ જોઈએ તો આઈ થિંક 92,000ની નીચે બ્રેક થાય છે તો મને લાગે છે કે 90,000ની આસપાસ જોવા મળી શકે છે. ઓવરઓલ ટ્રેન્ડ અત્યારના નેગેટિવ છે, કારણ કે કોઈ ફેક્ટર્સ સોના માટે પોઝિટિવ નથી. ના સેફ હેવન ડિમાન્ડ, આપણે ઇન્ડિયા પાકિસ્તાનનું પણ જોઈએ કન્સર્ન છે જે જીઓપોલિટિકલી ઓછું થઈ ગયું છે. ટ્રેડ ટેરિફ છે એ પણ ઓછું થઈ ગયું છે. હાલ અત્યારે બીજું કશું મેજર કોન્ફ્લિક્ટ નથી. એટલે સોનામાં આઈ થિંક કરેક્શન જ હોવું જોઈએ, બટ માર્કેટ બહુ રેઝિલિયન્ટ છે, બહુ કરેક્શન આવી નથી રહ્યું.
બટ આગળ જતા આઈ થિંક 90,000 જો બ્રેક કરે છે તો મને લાગે છે કે એક મેજર ફોલ આવી શકે છે. આજના દિવસમાં લાગે છે કે એક સ્ટેડી જ માર્કેટ રહેશે, એક રેન્જ બાઉન્ડ માર્કેટ રહેશે. તો 93,000 ની આસપાસ જો આવે છે, હજી પણ હું ઇન્ટ્રાડે પર્પઝથી બાય કરવાની રિકમેન્ડેશન આપીશ 93,600 ના ટાર્ગેટથી, અને 92,400 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ઇન્ટ્રાડે માટે સોનામાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ દેખાઈ રહી છે. 93,000ની આસપાસથી ખરીદારી કરો. 93,600નો ટાર્ગેટ તમને ઇન્ટ્રાડેમાં બનતા દેખાઈ શકે છે અને 92,400નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. આપણે ટ્રેડિંગની ભાવિકજી વાત કરી, પણ એપ્રિલમાં ઇટીએફનો ઇન્ફ્લો અહીંયા આગળથી આપણને સારો રહેતો દેખાયો છે. 115 ટન રેકોર્ડ ઇન્ફ્લો એપ્રિલ મહિનામાં ગોલ્ડ ઇટીએફની અંદર નોંધાયો છે. તો ઇન્વેસ્ટમેન્ટ નું માટે સોનાની અંદર રોકાણ થઈ રહ્યા છે, એ રીતનું સમજવું જોઈએ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ઇટીએફના રોકાણને? યસ, ઇનફેક્ટ કારણ કે હવે અત્યારના કોઈને પણ સોનામાં રોકવું હોય તો લમસમ જે છે એ થોડુંક હાર્ડ થઈ ગયું છે, કારણ કે રેકોર્ડ પ્રાઇસ ઉપર ચાલી રહ્યું છે. તો આઈ થિંક એક ETF જ એક મેજર સોર્સ છે કે જ્યાં તમે એઝ અ એસઆઈપી ઇન્વેસ્ટ કરી શકો છો. અને જેમ જેમ આપણે જોયું કે 80,000 90,000થી નિયરલી લાખનો જે વેલ્યુ આવી છે સોનામાં, એમ લોકોની ઇન્વેસ્ટમેન્ટ માટે પણ વધારે આઈ થિંક રસ જાગ્યો છે. અને ETF જે છે આઈ થિંક એક બેટર ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જ્યાં તમે એસઆઈપી પણ કરી શકો છો, કે જે નીચે પણ આવે તો પણ તમે એક જે કરેક્શન છે એનું બાઇંગ કરીને એવરેજ આઉટ તમારી પ્રાઇસ કરી શકો છો. એટલે જ આપણે જોઈ રહ્યો છે કે અત્યારે ઇન્ફ્લો જે ઇટીએફનો આવી રહ્યો છે, રેકોર્ડ ઇન્ફ્લો આવી રહ્યો છે. પ્લસ સેન્ટ્રલ બેંકનું જે બાઇંગ છે એ પણ બહુ જ સ્ટ્રોંગ છે. ચાઇના આપણે જોઈએ તો સતત 4-5 મહિનાથી કન્ટિન્યુઅસ બાઇંગ કરે, અને ડિસ્પાઇટ પ્રાઇસીસ આટલા હાઈ છે તે છતાં પણ ઇન્ડિયા, ટર્કી, ચાઇના, પોલેન્ડ જે છે એવી બેંકે સોનું લીધું છે. એટલે મને લાગે છે કે ETF ઇન્ફ્લો છે એક સેન્ટ્રલ બેંક્સનો બાઇંગ છે, જેના લીધે આપણે સોનામાં જે કરેક્શન આવવું જોઈએ આવી નથી રહ્યું. ઓકે, તો આ એક મુખ્ય કારણ છે કે ઇટીએફની અંદર જે સારું બાઇંગ છે એ પણ એક સોનાની કિંમતોને સપોર્ટ કરી રહ્યું છે. એટલે આપણે મોટો ઘટાડો અહીંયા આગળથી સોનાની અંદર નથી જોઈ રહ્યા. સોના બાદ ચાંદીની પણ વાત કરી લઈએ. ચાંદીમાં પણ વોલેટાઇલ કારોબાર રહ્યો છે અને ગઈકાલના 2% તેજી બાદ આજે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં કિંમતો આશરે 0.5% જેટલી ઘટતી દેખાય છે અને 96,175ના સ્તરની આસપાસ પહોંચતી દેખાય છે. 96,220 પર અત્યારે કારોબાર. વૈશ્વિક બજારમાં $33 નીચે કારોબાર જોવા મળી રહ્યો છે. ભાવિકજી, ચાંદીને તમે કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? ચાંદી માટે તમારી સલાહ કઈ રીતની રહેશે? ચાંદી માટે મારો વ્યૂ બુલિશ છે, કે જ્યાં સોનામાં મને લાગે છે કે થોડું કરેક્શન આવી શકે, થોડું નથી આવતું, બટ ચાંદીમાં ક્લિયરલી મને લાગે છે કે આગળ જતા પણ તેજી યથાવત રહેશે. કારણ કે વચ્ચે આપણે જોયું તો સોના અને ચાંદીનું જે લેવલ હતું સેમ આવી ગયું હતું, એટલે ગોલ્ડ સિલ્વર રેશિયો. દેટ મીન્સ કે ચાંદી ઘણી જ અંડર પરફોર્મ કરતી રહી હતી સોનાની કમ્પેરિઝનમાં. હવે જ્યારે ટ્રેડ ડીલ થઈ છે તો આગળ જતા એક્સપેક્ટેડ છે કે ચાંદી જે છે એને વધારે ફાયદો થશે, કારણ કે ઇન્ડસ્ટ્રીયલ મેટલ છે અને એની ડિમાન્ડ વધી શકે છે. એટલે જ આપણે જોયું કે 93-94નું જે સાથે લેવલ હતો, ફરીથી ચાંદી 97ની આસપાસ આવી ચૂકી છે. એટલે ક્લિયરલી મને લાગે છે કે ચાંદી શોર્ટ ટર્મ આઉટ પરફોર્મ કરી શકે છે. ચાંદીમાં ડેફિનેટલી કોઈને પણ જો સોનું કે ચાંદીમાંથી બાય કરવું હોય તો ટોપ પિક રહેવી જોઈએ અત્યારના ચાંદી. કરંટ માર્કેટ પ્રાઇસથી હું બાયને રિકમેન્ડેશન આપીશ 97,200ના ટાર્ગેટથી, અને ઇન્ટ્રાડે સ્ટોપ લોસ રાખી શકાય 95,800નો. ઓકે, તો સોના ચાંદીમાં ચાંદીની પસંદગી કરો. ચાંદીમાં બાય કરવાની સલાહ છે. 97,200ના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે. 95,800નો સ્ટોપ લોસ રાખો. તો ચાંદી પર ફોકસ કરવાની સલાહ, ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. તો સોના ચાંદીની આપણે વાત કરીએ અને આ સાથે હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં આગળ વધીશું. બ્રેક બાદ આપનું ફરી એક વખત સ્વાગત છે કોમોડિટી લાઈવમાં, અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. હવે આપણે મેટલ્સની વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે, અને જ્યાં એલ્યુમિનિયમમાં આશરે 0.5%ની પોઝિટિવિટી રહી, પણ કોપર અને ઝિંકની અંદર નાની રેન્જમાં કામકાજ થઈ રહ્યું છે. જોકે વૈશ્વિક બજારમાં કોપરની કિંમતોમાં આશરે 1%થી વધારેની મજબૂતી જોવા મળી છે. MCX ઉપર અત્યારે આપણે એલ્યુમિનિયમ, કોપર, ઝિંકમાં એક લીલા નિશાનની અંદર કારોબાર જોઈ રહ્યા છે. એલ્યુમિનિયમમાં એક વધારે તેજી દેખાઈ રહી છે.
ભાવિકજી, મેટલ્સને તમે હવે કઈ રીતે અહીંયા આગળથી જોઈ રહ્યા છો? જે રીતે ડોલર ઇન્ડેક્સની ચાલમાં પણ આપણે જોઈ રહ્યા છે અને આ ટ્રેડ ડીલની ઇમ્પેક્ટ અહીંયા મેટલ્સ ઉપર પણ આપણને આવતી દેખાતી હોય છે, તો કઈ રીતે હવે મેટલ્સને જોવાની રહેશે? મેટર્સનું રિએક્શન આપણે જોયું ટ્રેડ ડીલ પછી તો બહુ એટલો બધો શાર્પ નહોતો, પણ હવે ધીમે ધીમે આપણે જોઈ રહ્યા છે કે માર્કેટમાં મેટલ્સમાં ખાસ કરીને તેજી છે એ કન્ટિન્યુ થઈ રહી છે. આઈ થિંક કોપર હજી પણ જોઈએ તો 860-862 એક હર્ડલ છે, બટ એલ્યુમિનિયમ અને ઝિંક છે એ મને લાગે છે કે હજી પણ આઉટપરફોર્મ કરી શકે છે, ખાસ કરીને એલ્યુમિનિયમ. કારણ કે એલ્યુમિનિયમ આપણે જોયું હતું કે એ કમ્પેરેટિવલી કોપરની સામે એટલું બધું ચાલ્યું નહોતું, અને હવે ટ્રેડ ડીલ થઈ છે, પ્લસ યુએસએ જે ઓટો સેક્ટર છે એના ઉપર પણ ટેરિફ ઓછી કરી છે, અને ઓટોમાં મોસ્ટ ઓફ એલ્યુમિનિયમ સૌથી વધારે વપરાશ થાય છે. આના લીધે જ આપણે ચાઇનામાં પણ જોયું કે જે લોકોની સ્મેલ્ટરની પ્રોડક્શન કેપેસિટી હતી એ લોકોએ સૌથી હાઈએસ્ટ કરી દીધી છે અત્યારના, જેટલી લિમિટ ચાઇનીઝ ગવર્મેન્ટ આપે છે એટલી. દેટ મીન્સ કે એ લોકો પણ એન્ટિસિપેટ કરે છે કે આગળ જતા જે ડિમાન્ડ છે એ વધી શકે છે, અને એટલે જ આપણે જોઈ રહ્યા છે કે આજે એલ્યુમિનિયમ જે છે અને ઝિંક છે ખાસ કરીને વધારે સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. તો સૌથી પહેલા મારી ટોપિક આજના દિવસમાં રહેશે એલ્યુમિનિયમ, કે જ્યાં 241ની આસપાસ બાય કરી શકાય છે. 246ના ટાર્ગેટથી સ્ટોપ લોસ રાખી શકાય છે 240નો, અને ઝિંકમાં પણ મને લાગે છે કે બાય કરી શકાય છે 255ની આસપાસ 259ના ટાર્ગેટથી, અને 254નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો એલ્યુમિનિયમ અને ઝિંકમાં મેટલ્સ પૈકી ખરીદારી કરીને ચાલવાની સલાહ ભાવિકજીની બનતી દેખાઈ રહી છે. એલ્યુમિનિયમની વાત કરીએ, 241 પર બાય કરો, 246નો ટાર્ગેટ અને 240નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. અને ઝિંકની વાત કરીએ, 245ની આસપાસથી તમે બાય કરો, 259નો ટાર્ગેટ, 254નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલો. તો આપણે મેટલ્સમાં ક્યાં કઈ રીતે ટ્રેડ લઈ શકો છો એની વાત કરી છે. વાત હવે ક્રૂડની કરી લઈએ, કારણ કે ક્રૂડમાં તેજી આવતા કિંમતો વધીને એક મહિનાના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાય, અને જ્યાં બ્રેન્ટના ભાવ $66 પાર પણ પહોંચ્યા. તો નાઇમેક્સ ક્રૂડમાં પણ $63 ઉપર કારોબાર જોવા મળી રહ્યો છે. અહીંયા ઈરાન સામે નવા પ્રતિબંધોની ધમકીને કારણે કિંમતોમાં ફરી વધારો દેખાયો, અને ઉપલા સ્તરેથી અત્યારે આપણે થોડું ફરી પાછું એક દબાણ આવતું જોઈ રહ્યા છે, અને તે સાથે જ ગ્લોબલ ટ્રેડ ફ્લોનું આઉટલુક સુધરતા પણ કિંમતોને સપોર્ટ મળી શકે છે. ભાવિકજી, હવે ક્રૂડ ખાસી વોલેટિલિટી આપણને બતાવતું હોય છે. હવે એકાદ મહિનાની અંદર આપણે ખાસી એવી વોલેટિલિટી અહીંયા આગળ જોઈ છે. જે રીતની અપડેટ આપણને આવતી દેખાય એ રીતના મૂવ્સ અહીંયા આગળથી જોયા છે. એકાદ મહિનાના ઉપલા સ્તરની આસપાસ હવે અહીંયા આગળથી આપણને કારોબાર દેખાઈ રહ્યો છે, પણ ત્યાંથી થોડું અત્યારે નીચે સરકી રહ્યું છે ક્રૂડ. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ક્રૂડને, અને કેવી આપની સલાહ રહેશે? ક્રૂડમાં જોઈએ તો આઈ થિંક એક લેવલ જે આવી રહ્યું છે M6માં 55-56નું, એ આઈ થિંક એક સ્ટ્રોંગ હર્ડલ છે. પહેલા પણ આપણે એપ્રિલમાં જોયું હતું કે એક હર્ડલ હતું, અને હવે પણ મને લાગી રહ્યું છે હર્ડલ આવી શકે છે. અત્યારના ટ્રમ્પ જે છે એ મિડલ ઇસ્ટની ટૂર પર છે, એટલે ડેફિનેટલી ઈરાન જે છે એના ઉપર ફોકસ રહેવાનું છે. અને પહેલા પણ આઈ થિંક એને ધમકી આપી હતી કે જો ઈરાન ન્યુક્લિયર જે પ્રોગ્રામ છે ઓછું નથી કરતો, તો પછી જે પણ ઈરાન પાસેથી ઓઇલ લેશે એ લોકો પર સેકન્ડરી સેન્ક્શન નાખી શકે છે. આગળ જતા આઈ થિંક ઓવરહેન્ડ પણ છે થોડુંક ક્રૂડ ઉપર, કારણ કે ઓપેક પ્લસ છે એ મે અને જૂનમાં જે પ્રોડક્શન છે વધારવાના છે. સો ઓવરઓલ મને લાગે છે કે લિમિટેડ અપસાઇડ રહી શકે છે. આઈ થિંક આ જો ઈરાનનું કંઈક સેન્ક્શન થશે તો થોડીક સ્લાઇડ તેજી આવી શકે છે. ઓલરેડી આપણે સારો એવો મૂવ જોઈ ચૂક્યા છે 4800થી 5400 સુધીની રેલી. મને લાગે છે અપસાઇડ લિમિટેડ રહેશે. ઇન્ટ્રાડે પર્પઝથી હજી પણ એકવાર બાય કરી શકાય છે કરંટ માર્કેટ પ્રાઇસથી 5450ના ટાર્ગેટથી. સ્ટોપ લોસ રાખી શકાય 5380નો. બટ મને લાગે છે કે મોસ્ટ ઓફ જે મૂવ છે આવી ચૂકી છે. હવે આઈ થિંક 10-20%ની જ રેલી છે. એના પછી આપણને થોડોક મંદી જોવા મળી શકે છે. ઓકે, તો લિમિટેડ અપસાઇડ માટે અહીં આગળથી બાય કરીને ચાલી શકો છો. ઇન્ટ્રાડે માટે બાઇંગની સલાહ 5450નો ટાર્ગેટ, 5380નો સ્ટોપ લોસ તમે ક્રૂડની અંદર રાખીને ચાલી શકો છો. તો આ સલાહ અહીં આગળથી ક્રૂડ માટે બનતી દેખાઈ રહી છે. હવે નેચરલ ગેસની પણ વાત કરી લઈએ, તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 0.5% જેટલી ઘટતી દેખાઈ. 307ના સ્તરની આસપાસ કિંમતો પહોંચતી દેખાઈ રહી છે. ભાવિકજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જુઓ છો, અને નેચરલ ગેસમાં હવે આપની કઈ રીતની સલાહ રહેશે?
નેચરલ ગેસ 303 થી 326 ની એક રેન્જ પકડી લીધી છે. ઓવરઓલ આપણે ફંડામેન્ટલી જોઈએ તો હવે થોડુંક હીટિંગ આવશે, ગરમી આવશે એટલે એના લીધે કુલિંગ ડિમાન્ડની જરૂર પડશે નેચરલ ગેસની, જે થોડીક પોઝિટિવિટી છે. તો મને નથી લાગતું કે નેચરલ ગેસમાં આપણને કોઈ મેજર કરેક્શન જોવા મળે. આઈ થિંક 303 જો બ્રેક કરે છે તો 289, 288 સુધીનું લેવલ જોવા મળી શકે છે. હાલ અત્યારના સપોર્ટની નજીક છે તો એકવાર હું અહીંયાથી નેચરલ ગેસમાં બાયને રિકમેન્ડેશન આપીશ 312 ટાર્ગેટથી, અને 303 સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો નેચરલ ગેસમાં અહીંયા આગળથી ખરીદારી કરીને ચાલવાની સલાહ, 312ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ નેચરલ ગેસની પણ આપણે અહીંયા આગળથી વાત કરી છે. હવે નેચરલ ગેસ બાદ જો આપણે એગ્રી કોમોડિટીઝના કારોબાર તરફ આગળ વધીએ, શુગરની વાત કરી લઈએ. શુગરની કિંમતો વધીને 1 મહિનાના ઉપલા સ્તરે પહોંચી છે. બ્રાઝિલમાં ઉત્પાદન ઘટવાનો અહીંયા આગળથી અંદાજ આવતો દેખાઈ રહ્યો છે, જે અનુમાન બની રહ્યા છે એના હિસાબે, અને યુએસનો ઉત્પાદનનો અંદાજ પણ અહીંયા આગળથી ઘટવાને એક આવી રહ્યો છે. કઈ રીતે શુગરને આપ જોઈ રહ્યા છો અને સ્થાનિક બજારમાં કિંમતો કઈ રીતની રહી શકે છે, ભાવિકજી? આઈ થિંક યસ, જે બ્રાઝિલનું જે છે આઈ થિંક આ વખતે એક્સપેક્ટેશન છે કે શુગરનું જે લોકોનું પ્રોડક્શન છે એ થોડુંક ઓછું થઈ શકે છે. અને ઇન્ડિયામાં આપણે જોઈએ તો ઇન્ડિયામાં આઈ થિંક આ વખતેનું કોઈ ખાસ જે પ્રોડક્શન છે એ ફિગરમાં નથી લાગતું કે ઓછા થઈ શકે છે. બટ એ છે કે પ્રાઇસીસ અહીંયા થોડોક વધી શકે છે, કારણ કે આપણું એક્સપોર્ટ માર્કેટ છે એ થોડુંક વધી શકે છે, કારણ કે બ્રાઝિલનું જે શુગરનું પ્રોડક્શન છે એ આ વખતે એક્સપેક્ટેડ છે કે ઓછું થઈ શકે છે. આઈ થિંક આ વખતે જો ગવર્મેન્ટ છે એક્સપોર્ટ ઉપર બેન મૂકે છે તો મને લાગે છે કે આપણે પ્રાઇસીસ થોડાક સ્થિર થઈ શકે છે. અધરવાઇઝ મને લાગે છે કે અહીંયાથી જો એક્સપોર્ટ ચાલુ રાખશે તો પ્રાઇસીસ જે છે અહીંયાથી પણ થોડાક વધી શકે છે, અને એના લીધે જ આપણે જોઈ રહ્યા છે કે 1 મહિનાના હાઈ ઉપર છે. આગળ જતા પણ જો એક્સપોર્ટ સ્ટાર્ટ થશે અને એક્સપોર્ટ કન્ટિન્યુ રહેશે તો એક્સપેક્ટ છે કે અહીંયાથી હજી પણ 2 થી 3 રૂપિયા નો ભાવ જે છે એ વધી શકે છે. ઓકે, તો હવે એક્સપોર્ટને લઈને કઈ રીતની સરકારની નીતિ રહી છે એના ઉપર ખાસ નજર રાખવાની રહેશે. તો આપણે શુગરની વાત કરીએ અને હવે આપણે NCDX પર ટ્રેડેડ કોમોડિટીઝની વાત કરી લઈએ. મસાલા પેકની સાથે શરૂઆત કરીએ. ધાણામાં 2% આસપાસની મજબૂતી છે. ટર્મરિકની વાત કરીએ તો ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર, અને જીરામાં 0.46% જેવું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. મસાલા પેકને ભાવિકજી કઈ રીતે તમે જોઈ રહ્યા છો, અને આજે મસાલા પેકમાંથી કઈ કોમોડિટી પર ખાસ આપની સલાહ રહેશે? મસાલા પેકમાં આપણે હળદર જોઈએ છે, બહુ સ્ટ્રોંગ છે. હળદરમાં હજી પણ તેજી દેખાઈ રહી છે, કારણ કે આ વખતે જે પ્રોડક્શન yield છે એનું ખાસ જે છે એ ઓછું દેખાઈ રહ્યું છે. પ્લસ ડિમાન્ડ છે હવે થોડીક હાઈ છે, અને જે રીતે યુએસ અને ચાઇનાનું ડીલ થઈ છે તો એક્સપોર્ટ ડિમાન્ડ જે છે ખાસ કરીને જીરાની, હળદરની ચાઇના તરફથી ત્યાં થોડુંક વધી શકે છે. તો હળદર મારી સ્ટોપ પિક રહેશે. અહીંયાથી મને લાગે છે કે આપણે 15,000 સુધીનું લેવલ પણ જોવા મળી શકે છે આજના દિવસમાં. તો 14,500ની આસપાસ જૂન કોન્ટ્રાક્ટ છે બાય કરી શકો છો. 14,200ના સ્ટોપ લોસથી 15,000નો ટાર્ગેટ રાખી શકો છો. ધનિયાની વાત કરીએ તો આઈ થિંક ધનિયામાં મને લાગે છે કે હજી પણ જે કરેક્શન છે એક્સપેક્ટેડ છે. આપણે સારું એવું 8,200થી 7,000 સુધીનું લેવલ જોવા મળી ચૂક્યું છે. અહીંયાથી ડેફિનેટલી બાઇંગ થઈ શકે છે, બટ લાંબા ગાળા માટે થઈ શકે છે. હજી પણ શોર્ટ ટર્મમાં મને આમાં કોઈ મોટી તેજી દેખાઈ નથી રહી. જો કોઈનું પણ લોંગ ટર્મ વ્યૂ હોય 2 થી 3 મહિનાનું, તો એકવાર 7,800 કે 8,000ના ટાર્ગેટથી કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકે 6,800નું. બટ શોર્ટ ટર્મ જો કોઈનું બાય કરવું હોય તો હું કહીશ કે ડેફિનેટલી એવોઇડ કરવું જોઈએ. અને જીરાની વાત કરીએ તો આઈ થિંક જીરામાં 2 દિવસ આપણને થોડું કરેક્શન જોવા મળ્યું છે, બટ અહીંયાથી પણ મને લાગે છે કે મેજોરિટી જે કરેક્શન છે થઈ ચૂક્યું છે. તો અહીંયા પણ હું બાયની જ સલાહ આપીશ 22,200ના ટાર્ગેટથી, અને 21,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો અહીંયા આગળથી આપણે મસાલા પેકમાં કેવી રણનીતિ રાખવાની રહેશે એની વાત કરી. ખાસ હળદર ઉપર સલાહ બની રહી છે. હળદરમાં તમે 15,000ના ટાર્ગેટ બનતા જોઈ શકો છો. ખરીદારી કરીને ચાલો. 14,200નો સ્ટોપ લોસ તમારે રાખવાનો રહેશે. આ ઉપરાંત ધાણા અને જીરાની પણ આપણે અહીંયા આગળથી ડિસ્કશન કર્યું છે. હવે આપણે વાત કરી લઈએ ગુવાર પેકનું. ગુવાર કોમ્પ્લેક્સમાં આજે આપણને દબાણ તરફનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે. લગભગ 5% સુધીની આસપાસનું દબાણ આપણને ગુવાર સીડની અંદર બનતું દેખાય રહ્યું છે. ભાવિકજી, ગુવાર પેકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો?
આઈ થિંક હવે ધીમે ધીમે પ્રાઇસીસ થોડાક વધી શકે છે કારણ કે લાસ્ટ વીક આપણે જોયું હતું કે જે બોર્ડરનું ટેન્શન હતું એના લીધે જે સ્ટોકિસ્ટ હતા એ લોકો પેનિકમાં સેલિંગ કરી રહ્યા હતા. ખાસ કરીને જે બોર્ડર જે રાજસ્થાન ગુજરાતની હતી જ્યાં વધારે ગુવાર સીડનો માંગ હોય છે તો એ હવે મને લાગે છે કે હવે જ્યાં હવે ટ્રીસ થયું છે તો એના લીધે જે પેનિક સેલિંગ છે એ બંધ થઈ શકે છે. 2 દિવસમાં આપણે જોયું હતું કે એના લીધે પણ પ્રાઇસીસ થોડાક વધ્યા છે. ઓવરઓલ આમાં બહુ મોટી તેજી એટલે નથી દેખાઈ રહી કારણ કે જે ડિમાન્ડ છે એ નથી આમ હાલ પૂરતી. અત્યારના ખાલી જે આ પેનિક સેલિંગ છે ઓછું થવાના લીધે ધીમે ધીમે મને લાગે છે કે પ્રાઇસીસ અહીંયાથી વધી શકે છે. બહુ મેજર અપસાઇડ એક્સપેક્ટ ના કરવી બટ અહીંયાથી ફ્રેશ શોર્ટ પણ એવોઇડ કરવું જોઈએ. તો સીડમાં કરંટ માર્કેટ પ્રાઇસથી બાય કરી શકાય છે 5050ના સ્ટોપ લોસથી 5200નો ટાર્ગેટ રાખી શકાય છે અને ગમમાં પણ 9700ની આસપાસ બાય કરી શકાય છે 9800ના ટાર્ગેટથી અને 9650નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગુવાર સીડ ગુવાર ગમમાં ખરીદી કરીને ચાલવાની સલાહ. સીડમાં 5200નો ટાર્ગેટ બનતો દેખાઈ શકે છે અને ગુવાર ગમની જો આપણે વાત કરીએ તો 9800ના ટાર્ગેટ 9650નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખીને ચાલવાનું રહેશે. તો ગુવાર પેકમાં પણ ખરીદારી કરીને ચાલો. કેસ્ટરમાં 0.5% આસપાસની મજબૂતી સાથે અત્યારે કારોબાર થતા દેખાઈ રહ્યો છે. કેસ્ટર માટે આપની કઈ રીતની સલાહ રહેશે ભાવિકજી? કેસ્ટરમાં ડિમાન્ડ જે છે હવે થોડીક આવવા માંડી છે. હાલ આપણે જોઈ રહ્યા હતા કે કેસ્ટરમાં આ વખતેનો જે સ્ટોક હતો સ્ટ્રોંગ સ્ટોક હતો, ઘણો જ વધારે સ્ટોક હતો. જેના લીધે પ્રાઇસીસમાં આપણને તેજી જોવા નથી મળી રહી. 61 થી 64નું જે રેન્જ છે એમાં ટ્રેડ કરી રહ્યું હતું. હવે મને લાગે છે કે આ જે રેન્જ છે એની નજીક આવી ચૂક્યું છે અને અહીંયાથી મે બી આપણને એકવાર બ્રેકઆઉટ પણ જોવા મળી શકે છે. વોલ્યુમ થોડુંક ઓછું છે એટલે પાર્ટિસિપેશન ડેફિનેટલી થોડુંક વીક દેખાઈ રહ્યું છે. બટ આમાં પણ મને લાગી રહ્યું છે કે બાર ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. શોર્ટ જે છે થોડુંક એવોઇડ કરવું જોઈએ. 6400ની આસપાસ જે જૂન કોન્ટ્રાક્ટ છે એ બાય કરી શકાય છે 6500ના ટાર્ગેટથી અને 6360નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો કેસ્ટરમાં પણ બાઇંગની સલાહ. 6500નો ટાર્ગેટ, 6360નો સ્ટોપ લોસ. તો આ એગ્રી કોમોડિટીઝની પણ આપણે વાત કરી અને આ સાથે જ ભાવિકજી આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ એગ્રી નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી, સલાહ આપી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને આપશો રજા, પરંતુ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી આરતી મહેતા આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.